તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું નવા બ્લોગની અંદર. તો અત્યારે હું પાઘડીમાં જવા નીકળી ગયો છું. બે જગ્યાએ જવાનું છે. તો મારા કાકાને ઘરે પકડી જોયું તો હંસાબેન સાથે મસ્તી કરતી, એટલે કે કપડાં સીવતી હતી. અને અહીંયાથી પછી કેશરપુરા જવા માટે નીકળી ગયા. તો જોઈ લો કે બાઇક પર જઈએ છીએ અને આગળ આ કેશરપુરાનું પાટિયું જોઈ લો. અહીંયા અમારી બેનનું. તો મિત્રો આપણે કેશરપુરા પહોંચી ગયા છીએ વિજયભાઈને ઘરે. આ જોઈ લો કેવું મંડપ બાંધેલો છે. તો હવે ચાલો ગેટની અંદર જઈએ. તો આપણે ગેટની અંદર એન્ટર થઈ ગયા છે અને પછી આપણે જે જમવા માટે કળી ખાવા માટે જે કળી તો મેં ના લીધી, કારણ કે આ ઉનાળામાં કળી ખા કરી. પછી ટોપરા પાક લઈ અને આગળ પૂરી લઈ હતી. પૂરી અને પછી આગળ રોટલી લઈ અને આપણે તો આગળ હેઠા છે. અને હવે લીધું રીંગણાનું શાક અને રીંગણા બટાકાનું શાક, પછી પાપડ, પછી આગળ પનીરની સબ્જી હતી અને દાળ, પછી ભાત. આપણે તો જે ડીશ પેક કરી અને નીકળી ગયા ખાવા માટે. તો એક બાજુ ખૂણામાં જઈ બેસી અને આપણે તો આપણી ડીશ અને ખાવાનું ચાલુ કરી દીધું. અને અહીંયાથી હવે બીજી જગ્યાએ પાઘડીમાં જવાનું ત્યાં શૈલેષભાઈને ઘરે. નરેશ મને મૂકવા શૈલેષભાઈને ઘરે મૂકી દીધો. અને આ જો આપણી પલટન એટલે કે આપણા બધા મિત્રો રાહત જોતા હતા બધા. અને શૈલેષભાઈને કે મને નતું લખવા આપણે બેસાડી દીધું અને એટલામાં તો શૈલેષભાઈ આવી ગયા. શૈલેષભાઈને પાઘડી ચડાવી દીધી. પછી બધા ફોરિયા ઉઠ્યા, ટીંગલી રમવા માટે ગયા. તો ગાઈસ, આ મિની બ્લોગ જોવા માટે તમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લેજો અને યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરી લેજો. લિંક મારી બાયોમાં છે. થેન્ક યુ.